શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં 7મું પ્રકરણ ભારતનું અર્થતંત્ર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે જોવાના છીએ કે ભારતનો ઇતિહાસ અને ભારતનો વર્તમાન અર્થતંત્ર વિષય કેવો રહ્યો છે અને એ સમયગાળાઓ દરમિયાન ભારતના અર્થતંત્રમાં કેવા કેવા પ્રકારના ફેરફારો થયા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ સમજવાનું છે કે જ્યારે અર્થતંત્રની વાત આવે ને ત્યારે સૌપ્રથમ 3 ક્ષેત્રોની ચર્ચા થાય છે. અને એ છે કૃષિ ક્ષેત્ર અથવા તો પ્રાથમિક ક્ષેત્ર, બીજું છે ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું વેપાર એટલે કે સેવા ક્ષેત્ર. આ 3 ક્ષેત્રમાં અલગ અલગ સમય દરમિયાન કેવા કેવા ફેરફાર થયા છે એના આધારે આપણે સરળતાથી કહી શકીએ કે જે તે દેશના અર્થતંત્રમાં કેવા ફેરફાર થયા છે. અને એ જ જાણવા માટે આપણે 7મું પ્રકરણ ભણવાના છીએ અને એ છે ભારતીય અર્થતંત્ર. તો એ ભારતીય અર્થતંત્ર વર્તમાન સમયની અંદર આપણને ખ્યાલ છે કે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક છે, બરાબર. અને એ સરખામણી કહી શકાય કે વિશ્વના ઘણા બધા દેશોને આપણે પાછળ રાખી દીધા છે વિકાસની ઝડપની કક્ષાની અંદર ગતિ કરવા માટે. પરંતુ આ સ્થિતિ ઉદ્ભવી એ પહેલાં ભારતીય અર્થતંત્રએ ઘણી બધી પછડાટ ખાધી છે, ઘણા બધા નેગેટિવ અને પોઝિટિવ ફેરફારો સહન કર્યા છે. ત્યારબાદ આ કક્ષાએ આજે આપણે પહોંચે છીએ અને વિશ્વમાં વિકસતા દેશ તરીકે અથવા તો વિકાસશીલ દેશ તરીકે આપણે ઓળખ મેળવી છે. બસ એક પ્રોબ્લેમ એ છે કે વિકસિત દેશ હજી સુધી બની શક્યા નથી. હવે કેમ બની શક્યા નથી? શા માટે વિકાસશીલ દેશ જ છીએ? ગરીબી, બેરોજગારી, આ બધા તત્વોનું પ્રમાણ બરાબર હજી પણ આપણા દેશમાં ઘણા બધા પ્રમાણમાં જોવા મળી રહી છે. આ બધું શા માટે ઉદ્ભવ્યું છે અને શા માટે હજી પણ આપણા અર્થતંત્રમાં દેશમાં અસ્તિત્વમાં છે? આનું કારણ જાણવું હોય તો ભૂતકાળમાં જવું પડે. ભૂતકાળના ઘણા બધા વર્ષોનો અભ્યાસ કરવો પડે કે એની અંદર એવી કઈ ઘટનાઓ બની, એવું શું થયું કે જેના લીધે વર્તમાનની અંદર આપણા અર્થતંત્રની આ પરિસ્થિતિ છે અને આપણે વિકસિત દેશના બદલે વિકાસશીલ દેશ તરીકે ઓળખ મેળવી છે. તો એ જાણતા પહેલાં ખાલી આજ સમજવાના છે કે ભારતનો ઇતિહાસ કઈ જગ્યાએથી શરૂ થયો છે. ઇવન ભારત દેશનું નામ પણ એમને એમ નથી રાખવામાં આવ્યું. એક સરસ મજાની કથા છે એની પાછળ. તો એ પણ આજે આપણે સમજવાના, જાણવાના છીએ. એ પણ જોવાના છીએ કે ભારત દેશ છે કેટલા સમય સુધી ગુલામીમાં રહ્યું, ક્યારે આઝાદ થયું અને કેટલો સમય અન્ય દેશની પ્રજાઓએ આપણા પર શાસન કર્યું. તો આપણને ખ્યાલ છે કે ભારત દેશ અતિશય વિવિધતા ધરાવતો દેશ છે અને સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે. એવું કહેવાય છે કે ભારત દેશની સંસ્કૃતિ લગભગ 5000 વર્ષ જૂની છે, જે આપણે પહેલા ચેપ્ટરમાં પણ જોયું હતું. હવે આટલી બધી જૂની સંસ્કૃતિ છે, વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ ભારત દેશની સંસ્કૃતિ જેટલી જૂની નથી. હવે જૂની તો છે પણ એની સાથે સાથે મહાન પણ છે. એટલા માટે મહાન છે કારણ કે અલગ અલગ ધર્મો, જાતિઓ, ભવ્યતાઓ, સંસ્કૃતિઓ એ બધું જ હોવા છતાં આપણે એ બધું એકતાથી રહીને કામ કરીએ છીએ. આટલી બધી વિવિધતાઓ આપણા દેશમાં છે. જો આપણે વાત કરીએ કે આ ભારતની અંદર જેટલા રાજ્યો છે, એકેય રાજ્યોમાં એક સરખી ભાષા બોલાતી નથી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી ભાષા બોલાય છે. ગુજરાતની બાજુમાં મહારાષ્ટ્ર નામનું રાજ્ય છે તો ત્યાં મરાઠી બોલાય છે, બરાબર. હવે જેમ જેમ બંગાળ જઈએ તો બાંગ્લા બોલાય છે, કેરળ જઈએ તો મલયાલમ બોલાય છે, એટલે હૈદરાબાદ જઈએ તો તમિલ છે. એવી રીતે જેટલા આપણે રાજ્યો ફરીએ બધા રાજ્યોમાં અલગ અલગ ભાષાઓ જોવા મળે છે. આપણે ત્યાં તો એવી પણ કહેવત છે કે 12 ગાવે બોલી બદલાય. મતલબ આપણે એટલું અંતર કાપીએ એટલે ભાષા અને ભાષા બોલવાનો ટોન છે બધું ફરી જાય. આટલી બધી વિવિધતા છે અને છતાં આપણે એકતાથી રહીએ છીએ, એ આપણી મોટામાં મોટી વિશેષતા છે. અને આટલા બધા વર્ષોથી આપણી સંસ્કૃતિ ટકી રહી છે, જે આપણી મહાનતા અને ભવ્યતાનો નિર્દેશ કરે છે. અને એ સંદર્ભે આપણે કહીએ કે ભારત દેશ એકમાત્ર એવો દેશ છે કે જે વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે. ભારતમાં સૌથી વધારે વસ્તી છે અને એમ છતાં આપણા દેશમાં જે વહીવટ કરવાની, શાસન કરવાની વ્યવસ્થા છે એ લોકશાહી પદ્ધતિ છે. અન્ય ચીન કે રશિયા એવા દેશોની અંદર સરમુખત્યાર પદ્ધતિ કે સામ્યવાદી પદ્ધતિ નથી. આપણા દેશમાં તો લોકશાહી પદ્ધતિ છે, જે આપણી સૌથી મોટી વિશેષ બાબત છે. અને આ બધું જ હોવા છતાં હંમેશા ભારત દેશની અંદર એકતાના દર્શન થતા આપણને જોવા મળ્યા છે. તો આવા ભવ્ય ભારત દેશનું નામ કઈ રીતે પડ્યું એની જાણકારી આપણે મેળવી તો ભારત દેશનું નામ મહાભારત ગ્રંથ, જે આપણને ખબર છે કે ભારત દેશના સૌથી 2 મહાન ગ્રંથો છે, જેમાંનો એક છે રામાયણ અને બીજો છે મહાભારત, બરાબર. તો મહાભારત છે વિશ્વનો મોટામાં મોટો ગ્રંથ પણ છે, કારણ કે લગભગ 1 લાખ જેટલા શ્લોકો એની અંદર છે. એ મહાભારત ગ્રંથની અંદર લગભગ 18 જેટલા પર્વ છે.
આપણી ભાષામાં કહીએ તો 18 જેટલા ચેપ્ટર છે, બરાબર. અને એમાંનું સૌથી પહેલું ચેપ્ટર એટલે કે સૌથી પહેલું પર્વ છે અને એ છે આદિ પર્વ. તો મહાભારતના આદિ પર્વની અંદર ઉલ્લેખ છે કે ભારત દેશનું નામ કઈ રીતે પડ્યું. તો ઉલ્લેખ છે કે રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ પરથી ભારત દેશનું નામ રાખવામાં આવ્યું છે. અને ભારત દેશનો અર્થ કાઢવાનો પ્રયત્ન કરીએ તો ભા એટલે પ્રકાશ અને રથ એટલે આપનાર. તો પ્રકાશ આપનાર એટલે ભારત. તો એવો સરસ મજાનો અર્થ પણ આપણા દેશનો થાય છે. એટલે પ્રકાશ આપનાર દેશ, હકીકતમાં શેનો પ્રકાશ? તો કે જ્ઞાનનો પ્રકાશ. આપણા દેશની અંદર હંમેશા ઋષિ મુનિઓએ અને અન્ય ઘણા બધા લોકોએ આપણું વિશ્વને ઘણું બધું સાહિત્ય પૂરું પાડ્યું છે, વેદો અને ઉપનિષદો પૂરા પાડ્યા છે. એટલે કહી શકાય કે વેદ કે ઉપનિષદ સ્વરૂપી જે જ્ઞાન છે એનો પ્રકાશ આપનાર દેશ એટલે ભારત. તો ફરીવાર ભારત દેશનું નામ કઈ રીતે પડ્યું? તો કે મહાભારત ગ્રંથના આદિ પર્વની અંદર ઉલ્લેખ છે કે રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર ભરત, એના નામ ઉપરથી નામ રાખવામાં આવ્યું છે ભારત. તો ભારતના બીજા ઘણા બધા નામો છે, તો કે ભારત વર્ષ છે, ભરત છે, હિન્દુસ્તાન છે, આવા ઘણા બધા અન્ય પણ ભારતના નામો છે. હવે આ ભારત દેશ જ્યારથી શરૂ થયું આપણું કામકાજ, જ્યારથી સંસ્કૃતિઓની સ્થાપના થઈ, મોહેંજો-દડો અને હડપ્પા અને લોથલ સંસ્કૃતિઓ, ત્યારથી આપણા દેશે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એ ત્રણેય ક્ષેત્રે અતિશય પ્રગતિ કરી, અતિશય પ્રવૃત્તિઓ કરી, વ્યવસાય કરી અને ભારત દેશે વિશ્વના સૌથી વધારે ધનવાન અને સૌથી વધારે સમૃદ્ધ દેશોમાં નામના મેળવી. આ પ્રાચીન સમયની આપણે વાત કરીએ છીએ. એટલે પ્રાચીન સમયની અંદર ભારત જેવો વિકસિત, ધનવાન અને સમૃદ્ધ દેશ ત્રણેય પ્રવૃત્તિમાં અન્ય કોઈ પણ નહોતો. એટલે એ ધનવાન દેશ હોવાના કારણે ભારત માટે ઉપનામ વાપરવામાં આવતું હતું સોને કી ચિડિયા. હવે આટલી બધી સમૃદ્ધિ હોય, આટલી બધી સંપત્તિ હોય, આટલી બધી વેપાર પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલતી હોય તો સ્વાભાવિક છે કે વિશ્વના અન્ય દેશો કે જ્યાં આ બધું નથી, ઇવન આપણા દેશના લોકો એટલા સ્કિલફુલ, કૌશલ્ય ધરાવતા હતા કે આપણા દેશમાં જેવી ગુણવત્તાવાળી વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન થતું હતું તો એ સમયે વિશ્વના અન્ય કોઈ પણ દેશમાં એવી વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન નહોતું થતું. ઇવન બનાવી શકવાનું જ્ઞાન પણ એમની પાસે નહોતું. એટલે સ્વાભાવિક છે કે માત્ર ભારત દેશ પાસે આ બધી સમૃદ્ધિ, કૌશલ્ય, સત્તા, સંપત્તિ, પૈસા આ બધું આપણી પાસે હતું. હવે એના લીધે આ બધાથી આકર્ષાઈને વિશ્વના ઘણા બધા દેશના લોકો, પ્રજાઓ, બરાબર, આપણા દેશ પ્રત્યે આકર્ષણ અને આપણા દેશ પર આક્રમણ ઘણા બધા કર્યા. આપણા દેશમાંથી ઘણી બધી ધન સંપત્તિ લૂંટી અને આપણા પર રાજ પણ કર્યું, આપણા પર શાસન પણ કર્યું અને આપણને ઘણા બધા વર્ષો સુધી ગુલામ બનાવ્યા. હવે એની શરૂઆત ક્યારથી થઈ? તો લગભગ 1526 થી 1858 સુધી ભારત પર મુઘલ સામ્રાજ્ય હતું. એટલે કહી શકાય 1526 થી 1858 વર્ષ એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી લગભગ મોટા ભાગના ભારત પર મુઘલ સામ્રાજ્યનું શાસન રહ્યું. હવે વાત આટલીથી ન અટકી. મુઘલ સામ્રાજ્યનું શાસન હતું ત્યારે ને ત્યારે ભારતની અંદર અન્ય દેશની પ્રજાઓ પણ આવી હતી. દાખલા તરીકે ફ્રાન્સમાંથી ફ્રેન્ચ, પોર્ટુગલમાંથી પોર્ટુગીઝ, હોલેન્ડમાંથી ડચ અને બ્રિટનમાંથી અંગ્રેજો. તો આ બધા અલગ અલગ દેશોમાંથી અલગ અલગ પ્રજાઓ પણ ભારતની અંદર વેપાર કરવાના બહાને ભારત દેશ પર શાસન કરવા માટે આવી હતી. આ બધી પ્રજાઓનો શરૂઆતનો હેતુ વેપાર કરવાનો જ હતો, પરંતુ ભારતની અતિશય સમૃદ્ધિ અને આ બધાથી આકર્ષાઈને પછીથી એમણે હળવે હળવે પગદંડો જમાવ્યો અને ભારત પર છે ઘણા બધા વર્ષો સુધી શાસન કર્યું. હવે આ બધી પ્રજાઓમાંથી સૌથી વધારે ભારત પર રાજ કરવામાં, સંપત્તિ લૂંટવામાં એ બધામાં ફાયદા તો એ છે અંગ્રેજો, જે બ્રિટનથી આવ્યા હતા, ઇંગ્લેન્ડથી આવ્યા હતા. તો અંગ્રેજોએ આપણા દેશ પર વર્ષ 1757 થી 1947 સુધી શાસન કર્યું. એટલે 1757 થી 1947 આટલા બધા વર્ષો સુધી ભારત પર રાજ કર્યું અને ભારતની તમામ પ્રવૃત્તિઓ પર આધિપત્ય જમાવ્યું અને બધી જ પ્રવૃત્તિઓ, બધા જ કાર્યો અને ભારત દેશની બધી જ ધન સંપત્તિ અને કુદરતી સંપત્તિનો ઉપયોગ માત્ર ને માત્ર પોતાના લાભ માટે કર્યો. એટલે આ બધા વર્ષો દરમિયાન માત્ર અંગ્રેજોના શાસન નહોતા, એની અંદર પણ વિશેષ આપણે અભ્યાસ કરીએ તો 1757 થી 1858 સુધી તો આ જે 101 વર્ષો છે એ 101 વર્ષો ભારત પર રાજ કર્યું બ્રિટનની જે કંપની હતી, વેપાર માટેની કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની, તો એના શાસનના વર્ષો હતા. પછી આપણને ખ્યાલ છે કે 1857માં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, જેની અંદર મંગલ પાંડે શહીદ થયા હતા. તો એ સંગ્રામ પછી એવું જાહેર થયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત દેશનું શાસન, ભારત દેશનો વેપાર કે વહીવટ સંભાળી શકે એમ નથી.
એટલે 1858માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું કામ પૂરું થયું અને 1858 થી 1947 સુધી બ્રિટિશ શાસનની શરૂઆત થઈ. એટલે એ લોકોએ પણ 1947 સુધી ભારત પર રાજ કર્યું અને આપણે બધા જાણીએ છીએ કે ઘણા બધા ક્રાંતિકારીઓએ, શહીદોએ પોતાની અંજલિ આપી, પોતાનું બલિદાન આપ્યું અને એ બધા અથાગ પ્રયત્નોના લીધે આપણે છે 15મી ઓગસ્ટ 1947ના રોજ આ અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયા અને ભારત દેશ પોતાની રીતે કામ કરી શકે, પોતાની રીતે દેશની નીતિઓ ઘડી શકે અને આર્થિક પ્રવૃત્તિઓ કરી શકે એવી આઝાદી 15 ઓગસ્ટ 1947ના રોજ મેળવી. ત્યારબાદ આપણને ખ્યાલ છે કે 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણે આપણું બંધારણ પણ ઘડ્યું અને ત્યારબાદ આપણે આપણું અર્થતંત્રને વિકાસ કરવાનું, અર્થતંત્રને વિકસિત કરવાનું કામ શરૂ કર્યું અને એ પણ આપણને ખ્યાલ છે કે 1951થી ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ થઈ, જે અંતર્ગત સરકારે દર 5 વર્ષ માટે એક પ્લાન રજૂ કરે અને એનો અમલ 5 વર્ષમાં પૂરો કરે. 5 વર્ષ પૂરા થાય એટલે વળી પાછા બીજા આગળના 5 વર્ષ માટે પ્લાન બનાવે, એનો અમલ 5 વર્ષ માટે કરે, એમ 5 વર્ષ માટે પ્લાન કરીને એનો અમલ કરવાનું ભારત દેશે શરૂ કર્યું. હવે આ બધી વાત કરીએ તો આપણને ખ્યાલ આવે કે અંગ્રેજોએ ભારત દેશ પર શાસન કરવાની શરૂઆત કરી ત્યારે ભારત દેશ ત્રણેય પ્રવૃત્તિઓમાં, ખેતી, ઉદ્યોગ અને વેપાર, સેવા ક્ષેત્ર, ત્રણેય દેશમાં અતિશય સમૃદ્ધ હતો. પરંતુ જ્યારે આપણે આઝાદ થયા 1947માં, ત્યારે વિશ્વના સૌથી પછાત દેશોમાંના એક દેશ ભારત દેશની હાલત હતી. કારણ કે એમણે દેશની તમામ પ્રવૃત્તિઓ, દેશની તમામ સંપત્તિઓ એ પોતાના દેશમાં લઈ જાય, પોતાના દેશને ઉપયોગી થાય એ રીતે એમણે ઉપયોગ કર્યો હતો. તેવું એમણે કઈ રીતે કર્યું હતું અને ભારત દેશની અલગ અલગ પ્રવૃત્તિઓ પર કઈ રીતે એમણે કામ કર્યું હતું, તો એની પણ જાણકારી અને સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોઝની અંદર મેળવવાના છે. પરંતુ આજે આપણે ખાસ આટલી સમજૂતી મેળવી કે ભારત દેશનું નામ કઈ રીતે પડ્યું અને ભારત દેશ પર કયા કયા સમયગાળા દરમિયાન કોણે કોણે કેટલા વર્ષો દરમિયાન કેટલું શાસન કર્યું અને ભારત દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947ના રોજ. હવે નેક્સ્ટ આપણે જોવાના છીએ કે ભારત દેશની અંદર અંગ્રેજોએ શાસન કર્યું, મુઘલ સામ્રાજ્ય આવ્યું, એના પહેલાના સમયમાં ભારત દેશના અર્થતંત્રની હાલત શું હતી, એટલે કે પ્રાચીન ભારત કેવી સભ્યતા, કેવી સમૃદ્ધિ ધરાવતો દેશ હતો અને એની અંદર કઈ કઈ ડિટેલ્સ, વિગતો હતી એ આપણે જાણવાનો પ્રયત્ન આવતા વિડીયોની અંદર કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.